Ram Kabir Ashaben, we can start prayer. राम कबीर। ओम सद्गुरु कबीराय नमः। ओम सद्गुरु कबीराय नमः। ओम सद्गुरु कबीराय नमः। तने सुंदर जीवन મળ્યું છે, તને સુંદર જીવન મળ્યું છે। પલ પલ રહે પરમાત્મા પોતે, હૃદય બિરાજે હરી। पल पल रहे परमात्मा पोते, हृदय बिराजे हरि। तने सुंदर जीवन મળ્યું છે। આશીર્વાદ પ્રભુના એ તો માણી લે ભરપૂર। આશીર્વાદ પ્રભુનો એ તો માણી લે ભરપૂર। સાથે સાથે જ્ઞાન ભક્તિનો સૂર તું સાધી દેજે। જીવનની વીણા પર મધુરું, જીવનની વીણા પર મધુરું ગાન તું ગાતો રહેજે। તને સુંદર જીવન મળ્યું છે, તને સુંદર જીવન મળ્યું છે। ઘટ ઘટમાં રહેતા પરમાત્મા, ઘટ ઘટમાં રહેતા પરમાત્મા, ભેદ ન કર તું કોઈ। સમજી લે છે પરખી લે છે આત્મ રામની વાણી। સદગુરુ કબીરના જ્ઞાન પ્રકાશે, સદગુરુ કબીરના જ્ઞાન પ્રકાશે, જીવન માણી લેજે। તને સુંદર જીવન મળ્યું છે, તને સુંદર જીવન મળ્યું છે। મોલ સમયનો પરખી લેજે, મનને જીતી લેજે। મોલ સમયનો પરખી લેજે, મનને જીતી લેજે। પોતે પોતાને મળતો રહેજે,
પોતે પોતાને મળતો રહેજે, નિજ સ્વરૂપે ઠરજે. પોતે પોતાને મળતો રહેજે, નિજ સ્વરૂપે ઠરજે. અંતરયાત્રા આરંભ કરજે, અંતરયાત્રા આરંભ કરજે. ભટકણ છોડી દેજે, ભટકણ છોડી દેજે. તને સુંદર જીવન મળ્યું છે, તને સુંદર જીવન મળ્યું છે. પલ પલ રહે પરમાત્મા સંગે, હૃદયે બિરાજે હરી. તને સુંદર જીવન મળ્યું છે, તને સુંદર જીવન મળ્યું છે. સોને રામ કબીર, થેન્ક યુ સો મચ. રામ કબીર આશાબેન, બહુ સુંદર. તમે સુંદર રીતે આધ્યાત્મિક વાતાવરણ સર્જીને રવિવારની સવાર કબીર વિઝડમ નું જે શરૂઆતની પળો એકદમ સરસ મજાની કરી દીધી. અને તમારા સુંદર અવાજ અમારા બધાના ઘરોમાં અને દિલની અંદર એવા છવાઈ ગયા કે અમને આનંદ કરાવી દીધો. અને પ્રભુ આપણા બધાની પ્રાર્થના સાંભળે. અગેન થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. રામ કબીર. રામ કબીર સર્વ ભક્તજનોને ફરી આ કબીર વિઝડમ ની અંદર રવિવારે સવારના એક સરસ મજાના આધ્યાત્મિક પ્રવાસ આપણા ભક્તજનોનો અને ભક્તજનોનો સાથ, એ એક સુંદર રીતે જે આપણે શરૂઆત કરીએ છીએ એ આપણા જીવનની એક સારી સમજ છે. આપણા ભક્ત સમાજ તરીકે આપણા ગુણોને સારી રીતે દર્શાવે છે. તો એવી જ રીતે આજે પણ આજના સન્ડે બધાને ફરી પાછો સુસ્વાગતમ અને સુંદર વિચારો અને સુંદર પ્રગતિ વિચારોની અંદર પણ આપણે થઈ શકે એ માટે પ્રાર્થના. બીજું કે આપણે લાસ્ટ વીકે જે આશા માસી સાથે જે એમણે જે સુંદર રીતે જે તૈયાર કર્યું 1 કલાકનો જે પ્રોગ્રામ છે, અને કબીરજીએ આપણાને જે જ્ઞાન આપવામાં જુદી જુદી પ્રથા, જુદી જુદી રીતો અપનાવી, અને એ એક એવી નવી જ રીતનું ઘણા બધા ના કોન્ટેક્ટ થયા તો એ લોકો કહેતા હતા કે આ વસ્તુ અમને ખબર નહીં હતી કે આવી રીતે દિશા. તો એ નવી દિશામાં જ્ઞાનના આપણા પુસ્તક જ્ઞાનનો જે વારસો છે આપણી પાસે, એનો એક પ્રકાશ ફેલાવવા બદલ આશામાસી એન્ડ ગ્રુપ વેરી ગુડ, થેન્ક યુ. જેણે ન જોયું હોય ગયા વીકનો પ્રોગ્રામ, તે પણ જોઈ જ લેજો. અને આમ તો આપણા કબીર વિઝડમમાં બધા જ સેશનો એકથી એક ચડિયાતા હોય છે, અને આપણા જીવનની અંદર આપણા વિચારો પણ એક શુદ્ધતા પામે એવા વિચારો રજૂ કરવામાં આવે છે. તો એ માટે આપણી પાસે કબીર વિઝડમ ટીમે સરસ મજાની એક લિંક તૈયાર કરી છે યુટ્યુબ પર, અને એને કબીર વિઝડમ તમે જેવું લિંકમાં જશો ત્યાં યુ કેન સી બધા જ પ્રોગ્રામોનું રેકોર્ડિંગ છે. તમે તમારા સમય પ્રમાણે પણ માણી શકો છો, સવારના રવિવારે અમારી સાથે જોડાઈને પણ માણી શકો છો. અને તમારી પાસે પણ આવું જ્ઞાન છે જ, બધા પાસે છે જ. જેમ કે કબીરજીએ કહ્યું છે કે જો તેલ માહી તેલ હે જો ચકમક મેં આગી, તેરા સાઈ તુજ મેં જાગી શકે તો જાગી. તો એ સાઈ કબીરજી આપણા હૃદયમાં છે જ, અને એના થકી જે નોલેજ છે એ બધાને તમે પણ લાવી શકો છો. તમે પણ કંઈક એવું સુંદર મજાનું તમે પણ આવીને ડિસ્કશન કરો, આપણી જોડે વાર્તાલાપ કરો, આપણાને બધાને વહેંચાય એવું સરસ મજાનો પ્રસાદ થાળ લઈ આવો કે જે આપણા બધાના ઘરે આપણે આખા વિશ્વમાં એક જ સમય વેચી શકીએ.
એ આ છે કબીર વિઝડમના પ્લેટફોર્મનું મહત્વ. તો આપણને અગેઇન કે બધાને કબીર વિઝડમ યુટ્યુબ પર જોવા જવાની એક નમ્ર અરજ સાથે ગયા વીકની આગળના વીકે આપણે જે સેશન લીધું હતું એમાં રીટાબેન, મનીષભાઈ ભક્ત, બધાને ખબર જ છે કે જે કબીરજીના વારસો આપણે કહીએ તો કે એ વારસાને સાચવવા માટે જે વારસો આપણા પૂર્વજોએ તૈયારી કરેલો છે એને આપણે કબીરવાણી નામના એક મેગેઝિન થકી આપણે બધાની અંદર આપણે વહેંચતા આજ સુધી આપણે ચાલતું હતું. હવે થોડું કબીર વાણી થોડું અપડેટેડ વર્ઝન આવી ગયું છે અને હવે તો આપણા ફોન પર પણ આવી ગયું છે અને કોઈ પણ આપણે મેલમાં રાંધથી જોવાની રાઈટ હવે આપણને મળી જાય છે. સો એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી દેજો ને એમાં તમે માણી શકશો. એ કબીરવાણી કે જેને 50 વર્ષ થઈ ગયા છે એ કબીરવાણીના છેલ્લા 20 વર્ષથી જેમ સૂત્રધાર છે જે કબીરવાણીના અને જે આપણને સરસ મજાનું સુંદર એક પુષ્પ ગુચ્છ, જેમ કે વિચારોનો સારા મજાના વિચારોનો એક ગુચ્છ, એક સમૂહ પુષ્પ લઈ આવે છે તેને કબીરવાણી, જે આપણે એવરી મંથ આપણા માટે પ્રિપેર કરે છે કેટલી મહેનતથી. એવા શ્રીમતી રીટાબેન મનીષભાઈ ભક્ત બારડોલી, આમ તો પરંતુ અમેરિકામાં છે અત્યારે, અને આપણી જોડે એમનો ઘણો સત્સંગ થાય છે વિઝડમમાં, કબીર વિઝડમમાં પણ એમના જ્ઞાનનો લાભ મળે જ છે આપણને. તો એ બધાનો લાભ આપણને મળતો રહે. અને એ વીક ના આગલા વીકે અને આગળના વીકે જયારે આવી ગયા તો એમણે બહુ સુંદર સબ્જેક્ટની વાત કરી હતી અને એમણે જે ખજાનો આપણી બધા પાસે છે એ ખજાનાની વાત કરી હતી. તો હું પહેલા તો રીટાબેનને સ્ક્રીન પર લાવું છું અને પછી આપણે એમની જોડે રામ કબીર. રીટાબેન, રામ કબીર. સૌને રામ કબીર. કબીર વિઝડમ પર આમ તો તમારું ઘણી વાર આપણે આમંત્રણ આપ્યું છે, તમને સ્વાગત પણ કર્યા છે અને આમ તો ખરેખર તમે એક કબીર વિઝડમના એક સભ્ય તરીકે થઈ ગયા છે. આપણે જે અત્યારે વાત કરવાના છે એ વીક પહેલા જયારે તમારું આ જ ટાઇટલ તમારા મુખ પરનો પ્રકાશ પણ આવો જ હતો, એ પ્રકાશ સાથેનું દુર્લભ મનુષ્ય જન્મ હે, મનુષ્ય જીવન અદ્ભુત ખજાનો, એની સુંદર તમે વાતો કરી. અમને સુંદર રીતે તમારા વિચારો થકી અમને જે આ સબ્જેક્ટ પર પ્રકાશ પડ્યો. થોડા ઘણા મને જે પોઈન્ટ ખબર છે એના વિશે પહેલા હું વાત કરું અને પછી તમે અમને થોડું સમરાઈઝ કરી જાઓ. અને પછી આજે આપણે કોમેન્ટ્સ નો દિવસ છે કે જેની અંદર તમે પણ કંઈક આમાં યોગદાન આપી શકો, ખજાનો વિશે તમારા ખજાનામાં શું પડ્યું છે એના પર પ્રકાશિત તમે કરી શકો. તો પ્લીઝ વેલકમ. અમે તમને તરત જ ચાન્સ આપીશું તો તમે તૈયાર થઈ જજો. તમે હેન્ડ રેઝ કરશો, કબીર વિઝડમ ટીમ જોશે અને તમને સ્ક્રીન પર લાવશે. તો લાસ્ટ ટાઈમ રીટાબેન આપણે વાત કરી એ પ્રમાણે તમે બહુ સુંદર સમજ આપી કે મનુષ્ય જન્મ છે એમાં 3 ફેક્ટર હોય છે કે ભાઈ આધ્યાત્મિક ફેક્ટર, શારીરિક ફેક્ટર, સામાજિક ફેક્ટર. અને એમાં જે ખજાનાની વાત કરી કે ખજાનોમાં એક વૈશ્વિક ખજાનો હોય છે, એક પ્રાઇવેટ ખજાનો હોય છે. એના પણ બહુ સરસ રીતે તમે બહુ સુંદર રીતે એનાલિસિસ કરી બતાવ્યું અમને. એની આગળ ચાલીએ તો તમે બહુ અમુક સ્લોગન તો બહુ સુંદર કે જે આમ યાદ રહી જાય તેવા છે કે એક્સેપ્ટન્સ ઇઝ અ વે ઓફ લાઈફ. વાવ, ગુડ. એકદમ આપણને મોડે થઈ જાય અને જે આપણે કાયમ માટે યુઝ કરી શકીએ કે એક્સેપ્ટન્સ ઇઝ ધ વે ઓફ લાઈફ. તમારું જીવન તમારી જવાબદારી. સંઘર્ષ અને પડકાર જીવનની સફળતા છે. આ બધા જે વાત કરવામાં આવી છે એમણે એમના પર બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું છે કે ખરેખર આનો મતલબ શું છે, આપણે આપણા જીવનમાં આને કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. અને તમે આત્મવિશ્વાસની વાત કરી છે. આત્મવિશ્વાસને કેળવવા માટે, આત્મવિશ્વાસને ઓળખવા માટે, આત્મવિશ્વાસને સ્ટ્રોંગ બનાવવા માટે જે તમારા પોતાના જે વ્યૂ હતા, તમે જે પ્રકાશ પાડ્યો છે બધા સુંદર રીતે, બહુ સુંદર રીતે અમને એ સેશન પણ બહુ ગમી ગયું છે. તો આજે તમે આપણે કોઈક હાથ રેઝ કરે અને પોતાની કોમેન્ટ તૈયાર કરે એ પહેલા તમે તમારી 10-15 મિનિટ્સનું તમે સમરાઈઝ કરી જાઓ કે જેના થકી બધાને જો કદાચ રિપીટ નહીં થાય તો લોકો પાછું યાદ આવી જાય બધાને અને આપણે પછી એનાથી આગળ ચાલીએ. સો વેલકમ રીટાબેન. થેન્ક યુ હેમંતભાઈ. ઓમ સદગુરુ કબીરાય નમઃ. સૌને પ્રણામ. રામ કબીર.
દુર્લભ માનુષ જન્મ હે, મનુષ્ય જીવન અદ્ભુત ખજાનો. આ વિષયના માધ્યમથી આપણે 2 વીક પહેલા વાતો કરી અને મનુષ્ય જીવનને સાર્થક બનાવવાના અને જીવનનું મૂલ્ય સમજવાના વિષય પર આપણે ફરીથી થોડી વાતો કરીએ અને થોડું મનન અને ચિંતન કરીએ. કોમેન્ટ એટલે આપણે મનન અને ચિંતન કરીને જ કોમેન્ટ આપીએ છીએ. અને થોડું મનન ચિંતન થાય અને પછી ચાલો આ જીવનના ખજાનાને ઓળખીએ, એને સમજીએ, એને માણીએ અને એને લૂંટીએ. એમ કહું તો ખોટું નથી. તો ગયા એપિસોડની વાતો કરું તે પહેલા એક ડિસ્ક્લેમર કે એક સમજણ આપવા માંગુ છું બધાને કે અહીંથી કહેવાયેલ જેટલી પણ વાતો છે ને એને હકારાત્મક અને સાચી સમજણ કેળવીએ ને તો જ આપણે આ સત્સંગ કરેલો સાર્થક ગણાય. કારણ કે કળિયુગનો પ્રભાવ આજે એવો છે હેમંતભાઈ કે એક શબ્દના 50 અર્થ આપણે સમજી શકીએ અને એક વાક્યના તો આપણે જોઈએ ને તો કરોડો અર્થ નીકળી શકે. એટલે આપણે આપણી સમજમાં કઈ રીતે શું લેવું છે અને આપણા જીવનમાં ઉતારવું છે તે કમ્પ્લીટલી આપણી સમજણ પર આધાર રહેશે. અને કબીર વિઝડમ અને કબીર વાણીનો આ સંયુક્ત પ્રયાસોથી ભક્ત સમાજ અને માનવ સમાજને એક નવી દિશા મળે એવો સદભાવ રાખીને આપણે ફરીથી આજે આનું થોડુંક રિકેપ જેવું જોઈએ. અને મેં વાતો કરી હતી કે સર્વોચ્ચ શક્તિએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને આ સૃષ્ટિનું શ્રેષ્ઠ આભૂષણ જો કોઈ હોય ને, શ્રેષ્ઠ આભૂષણ અને શ્રેષ્ઠ રચના તો એ આપણે બધા, આપણે મનુષ્યો. આ જીવન મૂલ્યોને તમે કીધું તેમ આપણે 3 રીતે સમજ્યા: આધ્યાત્મિક, સામાજિક અને શારીરિક. આ 3 દ્રષ્ટિકોણથી જ્યારે મનુષ્ય જીવનને આપણે સમજીએ ને ત્યારે આપણને અહેસાસ થાય છે કે આ જીવન જ એક ખજાનો છે. આપણે જે ખજાના પાછળ દોડીએ છીએ તે ખજાનો કદાચ આપણે અહીંયા જ મૂકીને જવાના છે બધા. અને ત્યારબાદ આપણે જીવનરૂપી ખજાનાની આપણે વિવિધ ચાવીઓની બી વાતો કરી કે 6 જેટલા મુખ્ય મુદ્દાઓ મેં આપ્યા અને તેમાં ઘણા બધા વન લાઇનર આપેલા. તેમાંની મુખ્ય વાતો થોડીક રિમાઇન્ડ આપી દઉં કે હંમેશા પોઝિટિવ રહેવું, વિચારવું, જીવન જીવવું, જિંદગીને જીવંતતાથી જીવવી, જીવનની દરેક ક્ષણ કિંમતી છે અને પાસ્ટ કે ફ્યુચરની ચિંતા છોડીને પ્રેઝન્ટ મુમેન્ટમાં જીવવું જોઈએ. અને લિવિંગ ઇન અ પ્રેઝન્ટ મુમેન્ટ ઇઝ અ વે ઓફ લાઈફ. વે ઓફ લાઈફ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પછી જીવનના દરેક સંજોગોને સ્વીકારી લેવા અને એક મુખ્ય વાત, આપણી દરેક અપેક્ષાઓ આપણા સર્વ દુઃખોનું મૂળ છે. આપણી અપેક્ષાઓ આપણા સર્વ દુઃખોનું મૂળ છે. ત્યાર પછી સંઘર્ષ અને પડકાર. હેમંતભાઈ ઓલરેડી કીધું કે એ જ સફળતાનું રહસ્ય છે અને એના માટે મેં એક ટેગલાઈન આપેલી, ઓબ્સ્ટેકલ્સ આર ધ વે ઓફ લાઈફ. મુશ્કેલીઓ એ જીવનનો જ એક ભાગ છે. ત્યારબાદ આપણે જ આપણું પાવર હાઉસ. ધીસ ટાઈમ વિલ પાસ. આ સમય પણ વહી જશે અને અસફળતા જીવનનો અંત નથી પણ નવી શરૂઆતનો એક શુભારંભ છે. અને આપણા જીવન પાછળ, દરેક વ્યક્તિના જીવન પાછળ ભગવાન એક હેતુ, એક ધ્યેય આપ્યો છે. અને જીવનમાં હંમેશા આગળ વધવું હોય ને તો પોતાની નબળાઈઓ છોડીને પોતાના શક્તિઓ પર ધ્યાન આપો. પોતાના પર, પોતાના સંબંધો પર, પોતાના જીવનના પરિચિત વ્યક્તિઓ પર વિશ્વાસ રાખવો અને પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. અને જીવનનો સાચો ખજાનો તો આ મને 3 વાતો લાગે છે: આપણા સંસ્મરણો, આપણી યાદો, આપણા સંસ્કાર અને આપણા સત્કાર્ય. આ જ મોટો ખજાનો છે. અને આપણા જીવનની જે નકારાત્મકતા છે ને, જેટલી પણ આપણે કદાચ ઓળખી નહીં શકતા હોઈએ, પણ જેટલી પણ નકારાત્મકતા આપણી પાસે છે ને એ કોઈએ આપણને નથી આપી, આપણે જાતે જ ઊભી કરેલી છે. બરાબર? અને પરિવારમાં બાબતે પણ મેં વાત કરેલી કે પરિવારમાં જવાબદારી બધાએ સમાનતાથી નિભાવવી જોઈએ. એવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જેવા મહત્વના મુદ્દાઓની વાત કરી અને મુખ્ય આપણા જીવનનું ધ્યેય આપણે સમજીએ એની પણ વાતો કરી. જીવનમાં એક્ટિવ થવું, રિટાયર્ડ નહીં થવું, પરોપકાર કરવા, ઘણી બધી વાતો હતો. હવે આટલું બધું જીવનમાં ખજાનામાં આપણી પાસે છે તો છતાં આપણે ઘણી વખત ખૂબ નકારાત્મક જીવન જીવીએ
એના માટે મેં એમ કીધેલું કે જીવન એ સંભાવનાઓનું કલ્પવૃક્ષ છે. એટલે ઘણું આપણે કોઈ દિવસ નિરાશ નહીં થવું. ઘણી બધી સંભાવનાઓ જીવનમાં કલ્પવૃક્ષની જેમ છુપાયેલી છે. આપણે એને શોધવાની છે અને પામવાની છે. અને આપણું આ જીવન, આપણા જીવન સંબંધ કે આપણા ધ્યેયને મૂલવવા સોશિયલ મીડિયાને નહીં, પણ આપણા કમ્યુનિકેશન પર આપણે ધ્યાન આપવું જરૂરી છે. કે આપણે પરસ્પરના સંબંધો કેવી રીતે કેળવીએ એ જરૂરી છે. એટલે કે જીવનને બહારથી નહીં, પણ ભીતરથી આપણે આત્મસાત કરીએ. આ બધી વાતો આપણે સાંભળી. આટલું કંઈક મેં કીધું હતું અને કદાચ થોડા ઘણા મુદ્દા જો બીજા પણ હશે, પણ આપણે સમરી કરીએ છીએ. તો આ બધી વાત સાંભળી એટલે બધાને એમ જ થતું હશે કે કાલથી તો હું એકદમ સરસ જીવન જીવવા માંગુ છું. ખૂબ સરસ, મારે સારા માણસ બની જવું છે. હવે આ બધું મારે જીવનમાં અપનાવવું છે. હવે સારા માણસ બનવા આટલી બધી આપણે જે સંજોગો ને પરિસ્થિતિ કે જીવનમાં છુપાયેલા ખજાનાની વાત કરી, તો એમાં જે મુખ્ય ખજાનો છે જે જીવનમાં છુપાયો છે, એ છે આપણા સદ્ગુણો. સદ્ગુણો એટલે આપણે વેસ્ટર્ન વર્લ્ડ એને વર્ચ્યુ કહે છે. અને એવા ઘણા બધા મોતીઓ છે જે આપણે આપણા જીવનમાં ઉમેરી શકીએ. ધારો કે સદ્ગુણોમાં પહેલું જો મને ધ્યાન આવે છે તો ટેમ્પરન્સ, એટલે બોલવા ચાલવામાં આપણો જે સંયમ કેળવીએ આપણે. પ્રુડન્સ, દૂરંદેશિતા, આપણાને દૂરનું પણ આપણાને ખબર હોવી જોઈએ કે આપણે જે કંઈ કરીએ, જે પણ કાર્ય કરીએ એનું. કરેજ એટલે બહાદુરી, એટલે આપણામાં કરેજ પણ જરૂરી છે. આપણામાં જસ્ટિસની ભાવના પણ હોવી જરૂરી છે. ન્યાયિક ભાવ. એમ્પથી એટલે કે અન્યની મુશ્કેલીઓને સમજવી, કોઈના દુઃખમાં સહયોગી બનવું, અને સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી. આ બધા થોડા આમ સદ્ગુણોની વાતો કરીએ છીએ હેમંતભાઈ. એટલે કદાચ કોમેન્ટ સેક્શનમાં પણ કોઈક આને થોડુંક ઉમેરો કરીને કહી શકશે. જીવનમાં ધીરજ, એટલે આપણે સમયની રાહ જોવાની. ધીરજ, આપણે ઘણી વખત ધીરજ ગુમાવી દઈએ છીએ, તો ધીરજ રાખવી. આપણામાં પરિવાર, દેશ કે સમાજ માટે બલિદાનની ભાવના હોવી પણ જરૂરી છે. આપણામાં બલિદાન ભાવ આ ખજાનામાં છે. અને જે મુખ્ય વાત આપણા જીવનની જરૂરી છે ને, એ નમ્રતા. પોતાના અહંકારને એક ખૂણામાં મૂકીને બીજાના વિચાર કે વર્તનને માન આપવું ને, એ નમ્રતાની સાચી પરિભાષા છે. અને વિનોદ વૃત્તિ, આપણા જીવનમાં ઘણી વખત આપણી કમનસીબી હોય કે આપણાને કોઈ બાબતમાં આવેશ હોય કે ગુસ્સો હોય, તો એ વાત આપણે હળવાશથી લેતા થઈ જઈએ ને, તો આપણો આ ખજાનો ખૂબ સુંદરતાથી આપણે માણી શકીએ. આત્મસભાનતા, ક્ષમા, માણસ માત્ર ભૂલને પાત્ર. માફ કરો અને આગળ વધો. જે માફ નથી કરતા એ ત્યાં ને ત્યાં જ અટકી જાય છે. ક્ષમા મોક્ષનો ભવ્ય દરવાજો છે, આપણે આધ્યાત્મિક મૂલ્યની વાત કરીએ તો. આશાવાદી અભિગમ અને આત્મવિશ્વાસની તો આપણે ઘણીવાર વાતો કરી છે. એટલે આમ જોઈએ ને તો આ જીવનરૂપી ખજાનામાં સદ્ગુણોનું કોઈ માસ્ટર લિસ્ટ નથી હેમંતભાઈ. પણ આ બધા સિવાય પણ ઘણા બધા સદ્ગુણો આપણે ઉમેરી શકીએ અને આ જીવનરૂપી ખજાનાને આપણે માણી શકીએ. આપણે એક સિમ્પલ રીતે જો વિચારીએ ને, તો આપણે આટલું જ ખાલી કરીએ ને કે કોઈ બી એક દિવસ આપણે કહીએ ને, લીવ ઇન અ પ્રેઝન્ટ મોમેન્ટ. તો કોઈ બી આજનો દિવસ ધારો કે શરૂ થયો, તો આપણે થોડાક આપણી જાત સાથે થોડી વાતો કરીએ સવારે ઉઠીને, ઉઠતા વેત જ બીજા કાર્યો કરીએ પહેલા, કે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે. હું જેટલું કામ કરવા માટે વિચારું છું તેના કરતાં પણ હું વધારે કામ કરીશ. કોઈ પણ વાતની ચિંતા કરવાથી તે વાત ક્યારેય સોલ્વ થતી નથી કે સારી નથી બનતી. જો હું કોઈને વચન આપીશ તો એને પાડીશ, અને પાડી શકાય એવું જ હું વચન આપીશ. અને આપણી ભૂલ કોઈ બતાવશે તો એનો ઉપકાર માનીશું. અને આપણા હાથ ભગવાને આપણને બીજાને કંઈક આપવા માટે આપ્યા છે. આ એક પ્રાર્થના છે નાનકડી. દરરોજ આપણે પોતાની જાત સાથે વાત કરવી જોઈએ કે આપણા હાથ બીજાને કંઈક આપવા માટે છે, માંગવા માટે નથી. અને ક્રોધ કરવો સહેલો છે પારિવારિક જીવનમાં, પણ એની મોટી કિંમત આપણે ચૂકવવી પડે છે. અને એક બીજો નાનો પ્રણ લઈએ કે આજે હું એક વ્યક્તિને સુખી કરીશ, મદદ કરીશ, સાંત્વના આપીશ. અને એનો શુભારંભ આપણે પરિવારથી જ કરીએ તો કેવું સરસ. બધું જ સમર્પિત કરી દો
બદલાની કોઈ અપેક્ષા આપણે રાખવાની જરૂર નથી. કારણ કે મનુષ્ય જીવન એ અમૂલ્ય ખજાનો છે અને હું એને દરરોજ ઉત્તમ બનાવવા પ્રયત્ન કરીશ. અને માનવ સંબંધોના આધ્યાત્મિક પાયાનું ઉદાહરણ પ્રેમ છે. આપણે પ્રેમ સિવાય પ્રેમના વિરોધી શબ્દો છે ને એને વધારે જીવીએ છીએ. પ્રેમના વિરોધી શબ્દો ખાસ નફરત, અવગણના, ઘણા બધા શબ્દો છે. તો આધ્યાત્મિક જીવનનું જે મૂલ્ય છે ને એનો પાયો પ્રેમ છે. એટલે આપણે આધ્યાત્મિક મૂલ્ય પર જો આવીએ, શારીરિક મૂલ્ય અને સામાજિક મૂલ્ય પછી, તો પ્રેમ આપણામાં જે વસેલો છે તે આપણે આ વિશ્વમાં પાથરવાનો છે, ફેલાવવાનો છે. હવે માનવ અવતારનું જો એમ મૂલ્ય આપણે વિચારીએ તો ભગવાન કહે કે મન, વચન, કાયા અને આત્માનો ઉપયોગ બીજાના માટે કરવો. તમને જે દુઃખ મળ્યું તેનો સ્વીકાર કરી લેવો અને પરમ શક્તિમાં શ્રદ્ધા કે વિશ્વાસ વધારો. અને મંદિર, મસ્જિદ કે કોઈ પણ ધાર્મિક સ્થળો એ શ્રદ્ધાના સાધનો છે. ધર્મ અને શ્રદ્ધાના સાધનો છે. એ પરમાત્માના પ્રતીક છે. પણ માણસથી મોટું કોઈ, માણસમાં આશાબેને આજે ભજનમાં ખૂબ સુંદર ગાયું કે ઘટ ઘટમાં રામ છે. અને આ જીવનને આત્મજ્ઞાન માટે આપણે જાગરણ કરવાની જરૂર છે. અને અંતે આપણે એટલું વિચારી શકીએ કે જીવનનું શારીરિક કે સામાજિક મૂલ્ય કરતાં આધ્યાત્મિક મૂલ્ય મહત્વનું છે. અને આધ્યાત્મિક મૂલ્ય આપણે અત્યારે એવું સમજીએ છીએ જનરલી પરિવારમાં પણ કે આધ્યાત્મિક મૂલ્ય એ વૃદ્ધો માટે છે, ઓલ્ડ એજ પીપલ માટે છે. ખરેખર જો આપણે થોડો ઘણો બી આપણો ઇતિહાસ ચકાસીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ભગવદ્ ગીતા દ્વારા અધ્યાત્મ જ્ઞાનનો પાંચજન્ય શંખ જે ફૂકેલો, ત્યારે તેઓ વૃદ્ધ નહોતા, યુવાન હતા. કૃષ્ણ ભગવાન પોતે યુવાન હતા. અને એવા તો ઘણા બધા ઉદાહરણ છે કે જે સાંસ્કૃતિક અને ક્રાંતિ પથ પર ચાલનારા સિદ્ધાર્થ હોય કે ભારતમાં દિગ્વિજય એકતા યાત્રા માટેના શંકરાચાર્ય હોય, બધા જ યુવાન હતા. વિવેકાનંદ કેટલા યુવાન હતા. સો આપણા મનમાં જે આપણા પરિવારમાં આપણે નાનપણથી જે બાળકોને પણ એવું સમજાવવામાં આવે છે કે ભાઈ ઘરડા માણસો જ આધ્યાત્મિકતા કરે, તો એ વાતની આપણે માનસિકતા આપણે બદલવી જોઈએ પરિવારથી જ, કે આધ્યાત્મિકતા વૃદ્ધો માટે નથી, યુવાનો માટે છે. યુવાનીથી જ એની શરૂઆત થવી જોઈએ. અને છેલ્લે એટલું કહીશ કે માણસ બન્યા છે ને તો માણસાઈથી જીવીએ, મનુષ્ય બન્યા છે ને તો માણસાઈ કેળવીએ. અને કુદરત કે પ્રકૃતિ જે પરમાત્માનું જ એક સાક્ષાત સ્વરૂપ છે, એના સાનિધ્યમાં જઈએ અને પોતાની જાતને ઓળખીએ, પોતાના સ્વને ઓળખીએ. અને આટલું કહીને કદાચ હું વિરામ લઈશ, કારણ કે બધાને કોમેન્ટ આપવાની છે ને મને આશા છે કે આજના મોતીઓમાંથી પણ ઘણી બધી કોમેન્ટ્સ ઉમેરાઈ શકે. અને સૌનો આભાર વ્યક્ત કરું છું કે મારી વાતોને હકારાત્મકતાથી આપ સમજો છો, સ્વીકારો છો અને મને આશીર્વાદ આપો છો. એના માટે આપ સૌની આભારી છું. અને એટલે જ મારા જીવનના ખજાનામાંથી હું થોડાક મોતીઓ મને પરમાત્માએ શોધીને આપ્યા છે તે હું આપ સૌની સાથે વહેંચી શકી છું. થેન્ક યુ. રામ કબીર હેમંતભાઈ. રામ કબીર, થેન્ક યુ વેરી મચ. તમે વાત કરી બધી કે સુંદર, અને તમે જે અત્યારે યુવાનીની વાત કરી, આપણા બધાને યાદ કરાવી દઉં કે આપણી સાથે અભયદાસજી જે જોડાય છે એ પણ યુવાન જ છે. અને એમના પણ વિચારો આપણે સાંભળીએ છીએ તો કેટલા આપણને સ્ફૂર્તિમય લાવી દે છે. આપણને ખરેખર આપણે સનાતની થવાનો આપણને એક પ્રાઉડ થાય છે એ ટાઈમ. સો યસ, યુવાનમાં જ આધ્યાત્મિકતાની જરૂર શરૂઆત કરી દેવી જોઈએ. કદાચ આપણે થોડા લેટ પણ પડી ગયા હોય એવું બની શકે. અને બીજું કે આમ જેમ ખજાનો શબ્દ એક એવો છે, ખજાનો શબ્દ આપણે અત્યાર સુધી એવી રીતે વાપરીએ છીએ કે પ્રાઇવેટ તરીકે વાપરીએ છીએ, પરંતુ રીટાબેને એમનો ખજાનો જીવન પ્રત્યેનો આપણી સામે ખુલ્લો મૂકી દીધો છે અને એ આપણને બહુ સુંદર રીતે વાત કરે છે. તો પ્રફુલભાઈ, આવો તમે તમારા અભિપ્રાયો જણાવો. રામ કબીર સૌને. અદ્ભુત ખજાનો. આપણે આવા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર આપણા સમાજની અંદર પણ આ ખજાનો પડેલો છે. ભક્ત સમાજ વિશ્વવ્યાપી, એમાં આપણા ભૂતપૂર્વ વડીલો કે જે આજે હયાત નથી,
તેવા વ્યક્તિત્વનો ખજાનોથી આજે આપણો આ ભક્ત સમાજ ને એના બધા મેમ્બરો થોડોક આધ્યાત્મિક વિકાસ કરી શક્યા છે. હાલની અંદર આપણી કબીરવાણી અને એમના તંત્રી શ્રીમતી ભાણીબેન, હું એમને કહું છું રીટાબેન મનીષભાઈ ભક્ત, એ પણ એક ખજાનો જ છે. આપણા સમાજનો એટલો અગત્યનો ખજાનો છે કે તેમણે આવા ઘણા બધા આપણી અંદર છુપાયેલ સદગુણોનો ખજાનો આજે ખુલ્લો મૂકેલો છે. સાથે સાથે એવા ઘણા વ્યક્તિત્વ ધરાવનારા આપણા ખજાનામાં વ્યક્તિઓ પડેલા છે, આપણા ભક્તજનો, વિશ્વવ્યાપી ભક્તજનોમાં. તો એ બધા બહાર નીકળે અને આ એક માધ્યમ છે આપણું કબીર વાણી અને કબીર વિચાર અને આ આપણું કબીર વિઝડમ. તો એની અંદર ભાગ લઈ અને વ્યક્તિત્વ વિકાસ કરે, થોડોક સામાજિક વિકાસ કરે અને શારીરિક વિકાસ પણ કરી શકે. એક મને જે સુંદર ગમ્યું એમનું આ એક ચાવી ખજાનામાંથી જે બહાર કાઢી એમણે, તે સંઘર્ષો અને પડકાર એ સફળતાની નિશાની છે. તો આવા હકારાત્મક વિચારોથી આપણે ઘણા ભક્તજનોમાં હવે ક્રાંતિ આવી જાય એવું લાગે છે. તો એક સામાજિક ક્રાંતિની હું વાત કરું કે આપણે જો આપણો ભક્ત સમાજ વિશ્વવ્યાપી એને જો સ્વસ્થ, મસ્ત અને જબરદસ્ત જો બનાવવો હોય તો આ બધી વૈચારિક ક્રાંતિની ખૂબ જરૂર છે. આ ખજાનામાંથી આપણે બહાર કાઢો. અને મારું માનવું એવું છે કે ભગવાન શ્રી મહાવીર અને આપણા સદગુરુ કબીર સાહેબ કે ભગવાન બુદ્ધ, એઓ પણ આ બધા ગુણોને સમાજની અંદર જ ઉપયોગ કરતા હતા. એમને આત્મજ્ઞાન થયું ત્યાર પછી એમને જે યોગ્ય લાગ્યું તે બધું સમાજના માનવનો ઉદ્ધાર માટે જ એમણે આ બધા વાપરેલા છે એમના. તો એક મારી દ્રષ્ટિએ એક બીજું એક ચાવી ઉમેરું કે ભાઈ આપણું સંગઠનમાં શક્તિ અવશ્ય હોય છે. તો આપણા બધા જ ભક્ત પરિવારો, બધી જ ભક્ત સંસ્થાઓ વિશ્વવ્યાપી સંગઠનથી જોડાય, એકબીજાના વિચારોને આપણે યોગ્ય ઘણી માન્ય આપીએ અને સાથે રહીને અને તો જ આ આપણો પડકાર જે છે આપણા બાળકો માટે આપણે સ્વસ્થ સમાજ બનાવી શકીએ, તે સફળ થાય. તો આવા વ્યક્તિ વિશેષ આપણા રીટાબેનની આ જે ખજાનોમાંથી આપણે ક્રાંતિ લાવીએ અને એની અંદર આ બધું હવે તો હાથ મિલાવી દીધેલા છે રીટાબેને આપણે કબીર વિઝડમ સાથે. તો વેલકમ રીટાબેન. અને અમે સાથે રહીને, તમારી સાથે રહીને કબીર વિઝડમ અને કબીર વાણી આ માટે પ્રયત્ન કરે એવી અમારી એવો પણ આશા છે. મનીષભાઈ પણ હવે અહીંયા એમનું દવાખાનું ખોલી કાઢે અમેરિકામાં, યસ હોસ્પિટલની બીજી શાખા, તો અહીંયા રહેવાય અને રીટાબેનનો અમને લાભ મળે. થેન્ક યુ. થેન્ક યુ રામકવિ પ્રફુલભાઈ. બહુ સુંદર તમારા વિચારો કે આખા જગતની અંદર જેમ કે ખજાના રૂપી ભક્ત સમાજ અને એ ભક્ત સમાજની એક તમે કહ્યું વૈચારિક સંગઠન, વૈચારિક પ્રગતિ, અને આમ તો ભક્ત સમાજ વિશ્વ માટે એક દાખલો જ છે કે ખજાનો છે. કારણ કે આપણે જે વાત જે કઈ કરીએ છીએ એ બહુ સુંદર રીતે આપણે સમજાવીએ છીએ બધાને, અને આપણે પોતે જીવીએ પણ છીએ એ રીતે, અને એટલા માટે જ આપણે બહુ લકી પણ છીએ. સો પ્રફુલભાઈ, વેરી ગુડ. રીટાબેન, તમારે કઈ એડ કરવું હોય તો? હું આશાબેન. નહીં, એમણે જે વાત કીધી તે જરૂરી છે અને આઈ થિંક એમણે જે સંગઠનની વાત કરી એ આપણે જે એપિસોડ કર્યો એનો જે પર્પસ જ એ હતો કે જેટલા તમે હકારાત્મક હશો ને એટલું તમારું સંગઠન કે સમાજ સાત્વિક અને એકત્રિત રહેશે. એટલે હકારાત્મક ભાવ જો જીવનમાં આવી જાય તો સંગઠન તો ઓટોમેટિક આવશે, ઓટો થઈ જશે. એટલે આપણે સંગઠન થવું જોઈએ એમ વિચારીએ એના કરતા આપણે હકારાત્મક બની જઈએ બધા. જો કદાચ કંઈક ક્યાંક નકારાત્મકતા આવી જતી હોય તો જાતે જ ખસાડી દેવાની. અને ખરેખર હું પણ આ વાત સાથે સહમત છું કે ભક્ત સમાજ આખો જ એક દુર્લભ છે
અને જે ભોળો ભાવ અને જે ચોખ્ખો ભાવ આપણા સમાજના દરેક પરિજનોમાં છે તે કદાચ ખૂબ જ દુર્લભ છે, ખૂબ જ દુર્લભ છે. તો જ તો આપણે આજે આ સત્સંગ દર રવિવારે કરીએ છીએ. જે સમાજ કબીરવાણી છે આપણી પાસે 50 વર્ષથી, એટલે આપણે બધા દુર્લભ મનુષ્યો જ છે. આપણે તો આપણી ક્રાંતિ આ વિશ્વમાં પાથરવાની છે, આપણા વિચારો આ વિશ્વમાં ફેલાવાના છે, અને આપણી પોઝિટિવિટી આખા વિશ્વને આપવાની છે. વેરી ગુડ. આસામાં શ્રી રામ કવિ પાછા તમને, અને ચાલો તમે કંઈક જણાવવા આ વિશે. ખૂબ સુંદર ટોપિક રીટાએ જણાવ્યો છે છેલ્લા 2 એપિસોડથી, કે જીવન અણમોલ ખજાનો. તો મારા મતે બધા આ પરમાત્મા તરફથી આપણને મળેલું આ જીવન એક અણમોલ ખજાના જેવું જ છે. તો એ ખજાનાને આપણે કેવી રીતના ખરેખર ખજાનો બનાવીએ એ માટે બાળપણથી બધા જ પ્રયત્ન કરે છે. આપણને સાધુ સંતો ઉપદેશ આપે, આપણા માતા પિતા આપણને શીખવાડે, આપણા ગુરુજનો આપણને શીખવાડે, અને આપણે પોતે પણ કોઈ પુસ્તક પાસેથી શીખીએ, કોઈ આપણા ગુરુ પાસેથી શીખીએ. તો હું જે શીખી છું તે થોડા પોઈન્ટ હું આપની સાથે શેર કરીશ. હાલનો આપણો સમય છે અને આપણી આજુબાજુની દુનિયા મને તો ખૂબ સુંદર લાગે. એટલે આ સુંદર દુનિયા આપણને સુંદર બનવા માટે જ પ્રેરણાદાયી બને એવું પોઝિટિવ એટીટ્યુડ સાથે આપણું જીવન આપણે પણ શરૂ કરીએ, આપણા પરિવારજનો કે આપણા કુટુંબીજનો, આપણા સમાજ માટે પણ સુંદરતા પૂર્ણ વ્યવહાર માનસિક રીતે પણ આપણે કરીએ, અને જે યોગદાન હોય તે આપણે આપતા રહીએ. અને વિસ્મયથી ભરેલી આ દુનિયા છે, અને અગાઉના સમય કરતા આપણે જે અત્યારે સમયમાં જીવીએ છીએ, આપણા ભક્ત સમાજના આપણા વડીલોએ જે જીવન જોયું છે તેના કરતા આપણી પાસે અમેરિકાનું કે ભારતનું બંનેનું જીવન અતિશય સગવડતા વાળું સુવિધાપૂર્ણ જીવન છે. તો એ સુવિધાઓથી આપણું જીવન ખૂબ સહેલું બન્યું છે. તેમ સાથે જેમ સુવિધા આવી તેમ આપણી પાસે નવા પ્રશ્નો પણ આવ્યા. આપણે જુદી ચેલેન્જ ફેસ કરવી પડે છે, જે આપણા માતા પિતાઓએ ફેસ નહોતી કરવી પડતી. આપણા બાળકો પણ અહીંયા નવી સ્કૂલમાં જાય છે એટલે કલ્ચર પ્રેશર આવે કે અમે આવા છે, અમે મીટ નથી ખાતા, આ લોકો સ્કૂલમાં મીટ ખાય છે, તો અમે કેમ ખાઈ નથી શકતા. એટલે બાળકો માટે પણ આપણા જુદી ચેલેન્જ છે. તો આપણા માતા પિતાનું કર્તવ્ય અત્યારે એ વધી જાય છે. જૂના જમાનામાં આપણા મમ્મી પપ્પા આપણે ફળિયામાં બધા બાળકો સાથે રહેતા હતા, એટલે આપણી પાસે ઓછા પ્રશ્નો હતા. આપણે બાળક તરીકે એકદમ મુક્ત રીતે જીવ્યા છીએ, અને ખૂબ ભરપૂર સ્નેહ માતા પિતાનો મળ્યો. ત્યારે અત્યારના બાળકોને આપણે ક્લાસના નામે અને એ બિચારા બાળકોને એટલો ત્રાસ આપીએ છીએ ને, તે બાળકો જાણતા હશે. મોટા થશે પછી આપણને કદાચ રિવોર્ડ આપશે અને રિવેન્જ પણ લેશે બંને. તો એ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરવાની છે અહીંયા અમેરિકામાં રહીને કે બીજા દેશમાં રહીને. તો હું એવું સમજુ છું કે દરેક મનુષ્યને પોતે ખબર હોવી જોઈએ કે જીવનમાં ક્યારે ચાલતા રહેવું અને ક્યારે થોભી જવું, ક્યારે બોલવું ક્યારે ના બોલવું, અને ક્યારે ચાલવું ક્યારે થોભી જવું, એ મારા મતે ખૂબ અગત્યની વાત છે. એટલે પોતાના હિસાબે આ સમજણ પોતે પોતાનામાં સ્થિર કરી લેવી, અને આ સમજણ દરેકે પોતાની અંદર કેળવવી. અંદર અને બહારના જીવનની પલે પલે સફાઈ કરતા રહીએ. અંદર અને બહારના જીવનની પલે પલે સફાઈ કરતા રહીએ. શ્રીમદ ગીતાજીનો ઉપદેશ હૃદય ધરીએ કે વસ્ત્ર જેમ ધોવાય છે, ધોવું મન તેવું, દુર્ગુણ તેમજ દ્વેષને સ્થાન જ ના દેવું. આપણું હૃદય કઈ દુર્ગુણ અને દ્વેષ માટે થોડું છે. એટલે આપણા હૃદયની ઉપયોગિતા, માનવ જીવનની સાર્થકતા શામાં છે તેની તપાસ આપણે જાતે જ કરવાની છે, અને જાતે જ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે આ સદગુણો. અને વાણી હંમેશા મીઠી રાખીએ, વાણી મીઠી અને નિર્મળ રાખીએ. ક્રોધ અને વેરને હૃદયમાં તો ના જ રાખીએ, પણ જીભના ટેરવે પણ નાવવા દઈએ એવા પ્રયત્નો કરીએ. કારણ કે ક્રોધ અને વેરથી એટલા બધા દુષ્પરિણામો આવે છે, જે આપણે બધા આપણા વેદ પુરાણોની શિખામણ એમાં ભરેલી છે. અને તેમાંથી આપણે શીખવાનું છે કે ક્રોધ અને
વેર આપણા જીભના ટેરવે પણ લાવવાનો નથી, મનમાં હૃદયમાં તો રાખવાનું જ નથી. કારણ હું એવું માનું કે આપણું હૃદય અને આપણું મન કાંઈ કચરો સંઘરવાનું ડસ્ટબિન છે કે? કોઈના પર ક્રોધ હોય તો તેને શું આપણે આપણી અંદર રાખ્યા જ કરવાનો? નહીં નહીં, માફ કરતા રહેવું, એને છોડતા રહેવું. અને એકદમ માફ ના કરી શકો તો કંઈ નહીં, પી જાઓ. આપણે ત્રિસાચંદ્રમાં વાંચ્યું છે કે ક્રોધ નહીં કરવો, કારણ કે ભૃગુમુનિ શ્રી હરિને લાત મારે છે, છતાં પરમાત્મા કેવા શાંત રહે છે. શ્રી હરિને તો એવી શાંતિ, આપણે એટલી બધી શાંતિ તો નથી લાવી શકવાના અને એટલા બધા સંત પણ નથી થવાના, પણ છતાં પણ એ શાંતિ માટે પ્રયત્ન કરવાનો છે, એ રસ્તા પર જવા માટે પ્રયત્ન કરવાનો છે આપણે. અને હું ધારું છું કે જો પ્રયત્ન કરે તો બનત બની જાય. કોઈ ખૂબ અઘરું નથી. ક્રોધ પી જવાનું, સંયમ રાખવાનું અઘરું નથી. અને આપણે અપરાધ પણ, નાના નાના ગુનાઓ પણ આપણે હંમેશા કરીએ જ છીએ, પણ એ નાના નાના અપરાધ અને ગુનાઓમાં હું નિંદાને સૌથી મોટો ગુનો માનું છું. નિંદા ના કરીએ, કોઈની નિંદા ના કરીએ. નિંદાને શું કામ કરીએ? નિંદા કરીએ ને તો આપણું જ મગજ બગડી જાય. હું એવું માનું છું કે નિંદાથી મારું તો એટલું મગજ બગડી જાય, એટલે હું બીજાના દોષને જોવાનું ખરેખર માફ કરવું વધારે સહેલું છે. નિંદા કરવી એના કરતા, ગુસ્સો કરવો એના કરતા માફ કરવું ખૂબ સહેલું છે કે હસી કાઢવું. અને સાવચેત અને સાવધાન રહેવું. કબીર સાહેબ તો આપણને પલે પલે સાવધાન કરે છે. તો દુર્ગુણોની કચરાપેટી આપણા મનને ના બનવા દઈએ, આપણે પોતે પણ ના બનીએ અને નિંદાથી બચીએ. ગોસિપ ઘણીવાર આપણને આનંદ પણ આપે છે, પણ 5 મિનિટમાં તેમાંથી ખસી જવું, ના તો મનમાં લેવું કાં તો હૃદયમાં લેવું. અને અણગમતા એ વિચારોથી દૂર રહેવાય તો ખરેખર બહુ મસ્ત. પ્રફુલભાઈ શું કહ્યું? મસ્ત, સ્વસ્થ અને જબરજસ્ત. પ્રફુલભાઈએ કહ્યું તેમ 3 ગુણો આપણામાં ઓટોમેટિક આવી જશે. અને આપણે પોતાની જાતની ખૂબ તરફદારી કરીએ છીએ. આપણું વર્તન ખરાબ હોય એ અંતરમાં જાણીએ, છતાં પણ આપણે આપણા ખોટા વર્તનનો એ સત્ય જ હતું એવું માનવા અને મનાવવા મરણિયા બની જઈએ છીએ. એટલું બધું આપણે પોતાની જાતના વકીલ થઈ જઈએ અને એટલા બધા કહીએ કે ના, એણે મને આમ કહ્યું એટલે જ મેં આવું કર્યું છે, નહીતર હું તો આવું નહીં કરું. આવો એપ્રોચ આપણને ખરેખર ખાડામાં લઈ જાય, પોતાનો વિકાસ થવા દેતો નથી. માટે આપણો સ્વ બચાવમાંથી બચીએ. આપણે સ્વ બચાવમાં ખૂબ પવરધા છીએ, તો એ આપણી પવરધાપણું, એ આપણી સેન્સને થોડીક ગુઠ્ઠી કરીએ અને બીજાને પણ સમજતા શીખીએ. બીજાનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ તો ખરેખર જીવવાની ખરેખર મજા આવશે. અથવા છોડી દેવું. આપણને ઘણીવાર લુચ્ચા માણસોને આપણે એ લોકો સાથે બહેસ કરી શકતા નથી, આર્ગ્યુમેન્ટ થતી જ નથી આપણાથી. આપણે પણ બચીએ કે હવે જવા દે ને, એની સાથે કોણ મગજમારી કરવાનું છે, ચાલ તું શાંતિથી જીવ. આપણા વડીલોએ ખૂબ સરસ, કોઈ માથાભારે માણસ હોય તો આપણે કહેતા કે રામ કબીર કહી દે, એને જવા દે. તો બસ એ જ આપણે રામકબીરનો ભાવ આપણે અપનાવવાનો છે, આપણા દોષો પ્રત્યે પણ, બીજાના દોષો પ્રત્યે પણ. તો પછી સતત જાગ્રત રહીને આપણે આ વાત શીખી શકીશું. અમારા માં કહે છે તેમ કે સતત પોતે જ પોતાના ચોકીદાર બનવાનું, પોતે જ પોતાના દુર્ગુણાના પણ ચોકીદાર બનવાનું, સદગુણામાં પણ ચોકીદાર બનવાનું. અને જે શ્રેષ્ઠતા છે તેને ભાવ અપનાવવો, એટલે પોતાની જાતના ચોકીદાર બનવું. અને પોતે પોતાના દોસ્ત બનીએ, પોતાની જાતના નિજ સ્વરૂપને પારખીએ. પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર જે બની શકે તે ખરેખર શ્રેષ્ઠ છે. પણ ધર્મ નીતિ વર્તનમાં લાવીએ, સ્વચ્છ બનીએ, ધ્યાન કરીએ, ગુરુ ઉપદેશ અંતર ધરીએ, પોતાને અને અન્યને સ્નેહથી જોઈએ, દયા હૃદયમાં લાવીએ. કારણ કે કબીર સાહેબ કહે છે તેમ, દયા ભાવ હૃદયે નહીં, જ્ઞાન કથે બેહદ. તારી પાસે દયા ના હોય, ઉદારતા ના હોય, તો તારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય એ સાર્થક થતું નથી. આ બધા જે ગુણો છે, દાન કરીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ અને ખુશ રહીએ. સૌથી મોટું ખુશ રહેવું. અને આપણી પાસે જે આ સદગુણો રૂપી ખજાના છે, બધાની પાસે છે. પરમાત્માનો ઔષધ છે જીવ, એટલે તેને આપણે ઓળખીએ અને
પ્રફુલભાઈની ભાષામાં મસ્ત, જબરજસ્ત અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ. અને મસ્ત સ્વસ્થ અને અને જબરદસ્ત. ચર્ચામાં પણ આપણે મસ્ત રહીએ. વધારે સમય નથી લેતી, ઘણા બધાને કેવું હશે અને થોડું લાંબુ થયું હોય તો મને ક્ષમા કરજો. થેન્ક Thank યુ you. સો મચ. થેન્ક યુ Thank રીતા, you. થેન્ક યુ કબીર વિઝડમ, થેન્ક યુ. Thank you. બહુ સુંદર રીતે તમે સમજાયું અને તમે કહ્યું તેમ કે માણસ અને ખજાનો, તમે એ બંનેનું પ્રાઇમરી વર્ડ, જે પ્રાઇમરી જે એનો બેઝ આખો એના પર છે, એ પ્રયત્ન આપણે કરવાનો. એ મનુષ્ય હોય તો પ્રયત્ન કરી શકે, અને મનુષ્ય પ્રયત્ન એવામાંથી કરે કે જે પોતાના ખજાનામાં જે હોય એના થકી જ પ્રયત્ન કરી શકે. બહુ સુંદર રીતે તમે સમજાય. રીટાબેન, તમારે કંઈક કેવું હોય તો આ બાબત. નિંદાની અને એ બધી જે વાતો કરી આશાબેન, એ ખૂબ સરસ. અને ત્યારે આપણે કબીર સાહેબનો આ સખી યાદ રાખી લઈએ. બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપના, મુજસે બુરા ન કોઈ. આપણે બીજાની જ્યારે બુરાઈ જોતા હોય ત્યારે આ દોહો આપણે 2 થી 5 વખત ગાઈ જવાનો, એટલે આપણાને સમજાઈ જાય કે આપણે શું કરવાનું છે. આપણે આપણું જ આત્મદર્શન કરીએ, બીજાને અમે જોવાની આપણે જરૂર નથી. સરસ, થેન્ક યુ આશાબેન. બહુ સુંદર રીતે. હજી કોઈનો જો હાથ ઊંચો હોય ને, જો તમે કોઈ રાજુભાઈ. ઓકે રાજુભાઈ, તમે રામકવિર. રામ કબીર. મારો વોઇસ જરાક આજે એટલો સ્વસ્થ નથી, પરંતુ ડૉક્ટર મનીષ આવ્યા છે તો અને તેને પણ રામ કબીર. અને ખાસ તો એ આ યુગલને એક વિશિષ્ટ વસ્તુ પહેલાં કહી દઉં કે ડૉક્ટર મનીષ બાહ્ય ચક્ષુ પર કામ કરે છે અને રીતાબેન અંતરચક્ષુ પર કામ કરે છે. એટલે કેટલું સરસ કે બાહ્ય ચક્ષુ જે જરૂરી છે આપણને આખી જે પ્રભુની લીલા જોવાથી આંખોથી જ આપણે પ્રભુની લીલા જોઈ શકીએ, માણી શકીએ. અને અંતરચક્ષુથી આપણે એને એક જે કે ને મનુષ્ય જીવન અદ્ભુત ખજાનો છે એ બંને. એટલે કોંગ્રેચ્યુલેશન ડૉક્ટર મનીષ અને રીતા કે બાહ્ય ચક્ષુ અને અંતરચક્ષુ પર તમે બંને કામ કરી રહ્યા છો એમ. ખાસ કે જે આ એક સદગુણોનો મહાગ્રંથની વાત કરી રીતાએ, તો હું એમ પોતે માનું કે આ બધા એટલે ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આટલા બધા વસ્તુ હું કેવી રીતે કરી શકું સામટું. કારણ કે આપણને તો ખબર નહીં, પેલું બફેમાં જઈએ અને બધું ફ્રી ફૂડ હોય ને 25 વાનગી હોય તો આપણને થાય કે હું બધું કેવી રીતે એ કરું એમ. તે રીતે આટલા બધા સદગુણોને હું કેવી રીતે એ કરું. તો અમેરિકન લાઈફ કોચિંગમાં એમ કહે છે કે તમે એક લાઈફ વ્હીલ છે આપણું, રાઈટ. તેમાં 7 કે 8 મેઇન જે આપણા એ છે આસ્પેક્ટ્સ ઓફ લાઈફ, જે રીતે તનની તંદુરસ્તી, મનની તંદુરસ્તી, આધ્યાત્મિક વિકાસ, આપણા ફાઇનાન્શિયલ છે, આપણી સામાજિક છે, આપણી વોલન્ટિયરિઝમ છે, એ બધી જ વસ્તુને આપણે વિભાગમાં વહેંચી કાઢીએ અને પોતે જાતને રેટ કરીએ કે હું ક્યાં છું આ વિભાગમાં. મારી શરીરની તંદુરસ્તી છે, મનની તંદુરસ્તી, અને મારે અહીંયા છું અહીંયા જવું છે અત્યારે, તો હું કેવી રીતે જઈ શકું. તો એ રીતે જો આપણે ડેઈલી અવલોકન કરીએ, જે રીતે રીતા કીધું કે સવારે ને સાંજે, તો શું થાય કે ધીરે ધીરે આપણી પ્રગતિ, આપણે જ આપણા સુપરવાઇઝર બનવાનું છે. અને આપણે જ આપણી એ પણ નૌકા કઈ તરફ જઈ રહી છે એક વિભાગમાં, એ કરીશું ને તો ધીરે ધીરે આપણો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં વ્યક્તિગત પ્રગતિ જેટલી બધી હશે. અને જ્યારે વ્યક્તિ પ્રગતિ કરશે ત્યારે સમાજ પણ પ્રગતિ કરે. કારણ કે સમાજ વ્યક્તિનો જ બનેલો છે. એવું નથી કે સમાજ એક સમૂહ, એક એ છે, એન્ટિટી છે, એવું નથી. વ્યક્તિઓને, એટલે દરેક વ્યક્તિઓ, જે પ્રફુલભાઈએ વાત કરી, આશાબેને વાત કરી, રીટાએ વાત કરી કે આપણને જે ભક્ત સમાજ તરીકે આપણને આટલું સુંદર એક ધરોહર મૂકી ગયા છે આપણા પૂર્વજો, તો એને આપણે સંભાળીને આગળ લઈ જવાની છે. અને આ જ રીતે આપણે આગળ લઈ જઈશું કે ભાઈ હા, વ્યક્તિ તરીકે હું જોઉં કે આટલો મોટો 80 દાણા કેવી રીતે ખાવાનો તો વિભાગમાં વેચી નાખીએ. અને પોતપોતાની એક બીજું કે સત્સંગ કરીએ. જે લોકો આ રીતે વ્યક્તિ વિકાસ કરવા માંગતા હોય તે લોકોની સાથે મળીને પછી તમે એ કરો કે ભાઈ મને આમાં મૂંઝવણ છે, મારાથી આ તકલીફ છે કે મારાથી આગળ વધાતું નથી, હું કેવી રીતે આગળ વધું. તો એ સત્સંગ દ્વારા વ્યક્તિ વિકાસ કરી શકશે પોતાનો. અને દરેક વ્યક્તિ વિકાસ કરી શકે તો પછી સમાજ વિકાસ કરવાનો છે, એનો તો કોઈ સવાલ ઉઠતો જ નથી. તો થેન્ક યુ વેરી મચ રીતા. હું બહુ સમય નથી લેતો. બીજા કોઈ ભાઈ બહેનો પણ આવો અને
કોમેન્ટ્સ કરી શકો? રામ કબીર. થેન્ક યુ રાજુભાઈ, બહુ સુંદર રીતે તમે સમજાયું. અને મને લાગે છે કે મારે કંઈક બોલવાની જરૂર નથી, કારણ કે તમે જે ચક્રની તમે જે વાત કરી આખા સર્કલની, ઇટ્સ વેરી ગુડ સર્કલ. આપણે બધા મનુષ્ય છે એટલે પ્રયત્ન કરી શકીએ છીએ આપણે આગળ વાત કરીએ પ્રમાણે. અને મનુષ્યમાં દયા કાકાએ હટ કર્યું છે, આઈ થિંક. ઓકે છે, યસ. રામ કબીર સૌને રામ કબીર સાહેબ બનગી. ભૂલ ચૂકો તો માફ કરજો સાહેબ, આ તો પાગલપન છે. બધી વાત બરાબર છે, 100% તમે જે વાત કરી બધી સાથે હું એગ્રી છું. પરંતુ કબીર સાહેબે બીજકમાં એક સાખીમાં એમ કહ્યું છે, કહે કબીર દો નોહે બેડી, એક સોના કી એક લોહા કી. તમે ગમે એટલા પુણ્ય કરો, પણ તમને મુક્તિ મળવાની નથી. કબીર સાહેબ કહે છે તમે ગમે એટલા પાપ કરો, મુક્તિ મળવાની નથી. કહે કબીર દોનો હે બેડી, શુભ કામ કરો અશુભ કામ કરો, બંધનમાં જ છે તમે. એટલે સદગુણો વાત બરાબર છે, પરંતુ જે રીતે વાલ્મીકી ઋષિને મરા પછી ચડી ગયા રામ પર ને જે જ્ઞાન થયું, જે રીતે જેસલજીને આટલા બધા પાપ કર્યા તેણે અને પસ્તાવા રૂપે જણું તેને ઉતરું અને સાચા સદગુરુ મળી ગયા, તો તેની ઓવરનાઇટ લોટરી લાગી ગઈ. એટલે મુझे સદગુરુ સંત મિલાઈ શકી. જો સાચા સંત મહાપુરુષ મળી જાય, સાચું જ્ઞાન બતાવે, એક ટકોર કરે, તો પછી વધારે કરવાનું કોઈ કામ નથી. સાહેબ કહે છે કે ગુરુ દયાલ ટૂંક નજર નિહારે, પલક માહી ભવ પાર ઉતારે, નામ ભેદ સે મહરમ કીન્હા, હોય નિશંક વસ્તુ તબ ચીન્હા, ચીન્હી વસ્તુર આનંદ ભયેઉ, સહેજ સહેજ અમરાપુર ગયેઉ. એટલે આપણા સમાજ પાસે બધું છે, બરાબર મહાપુરુષ થઈ ગયા આપણા સમાજના, કોઈ વાંધો નથી. પરંતુ સાચું જ્ઞાન કોને કેવું, પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે કરવી, કબીર સાહેબે કેવું છે, એ સંસાર કાલ હે રાજા. કબીર સાહેબ આપણે ભગવાન કહેયા ગયા, ભગવાન આમ કર્યું, ભગવાન તેમ કર્યું, બરાબર છે, કોઈ વાંધો નથી મારે. પણ કબીર સાહેબ કહે છે એ સંસાર કાલ હે રાજા, કર્મ કી જાલ પસારી હો. નરસિંહ મહેતાએ શું કહ્યું, સંસાર સઘળો કાળે ખાધો, આખર એ વર કૂડો, ઘડી રે ઉપર ઘડિયાળા વાગે. એટલે આ સંસારનો માલિક કોણ છે બેન? સંસારનો માલિક કાળ પુરુષ છે. સંસારનો માલિક એમ કબીર સાહેબ કહે છે, ये संसार काल है राजा, कर्म की जाल पसारी हो, चल हंसा सत लोक हमारे, छांड हूं ये संसार हो. તો સાચા સદગુરુ મળે અને એક છોડાવે એક મિલાવે, તબ નિઃશંકની જગર પહોંચાવે. ગમે એટલું બેઠા બેઠા તપ કર્યા કરીએ, ગમે એટલું વગર સમજનું, ગમે એટલું શુદ્ધ ભાષામાં ગમે તે વાત કર્યા કરી રહી કે ગાંડી, એનો કોઈ અર્થ નથી. હા, આપણા જીવનમાં લાભદાયી છે આપણને, પરંતુ મુક્તિ નથી. એટલા માટે બધાને વાત કરું છું ઘણી વાર કે બીજકનો પહેલો શબ્દ સંતો ભક્તિ સદગુરુ આની, જે આપણા નાદબ્રહ્મમાં લગભગ 10માં કે 11માં પાના પર 5-6 એક ગોળી છે, તેમાં એક ગોળી છે સંતો ભક્તિ સદગુરુ આની. કાકા સોરી તમને ડિસ્ટર્બ કરવા બદલ. આપણે થોડું સબ્જેક્ટ આપણે બહાર નીકળી ગયા એવું લાગે છે થોડું, એટલા માટે કે આપણી પાસે સમયની મર્યાદા છે, પ્લસ પાછું આપણે અત્યારે આજે જે વાતો કરીએ છીએ ને એ આપણા જીવનની અંદરના જે ખજાનો છે એ ખજાનામાં તમે કહો છો ગુરુની પ્રાપ્તિ યસ નંબર 1 આપણાને જોઈએ જ છે, અને ગુરુની પ્રાપ્તિ માટે આપણે પ્રયાસો કરવા જ જોઈએ. એ બધા મનુષ્ય જન્મ તમે જે વાત કરીએ ખજાનામાં પહેલા પેલું એ હોવું જોઈએ. વેરી ગુડ. અને એ આપણે તમે જે વાત કરો છો એના માટે આપણે એક સુંદર એક સ્પેશિયલ સબ્જેક્ટ રાખીએ જ હતો, અને તેમાં તમે સ્ટાર્ટ કરો, તમે આવો. સોરી સાહેબ, એક મિનિટ, 1 more મિનિટ. જે આ સાખી બીજકની સાખી મેં કહી ને, કહે કબીર દોનો હે બેડી, એક સોના કી એક લોહા કી, એક સોના કી એક લોહા. મનુષ્ય જન્મ આપણને મફતમાં મળી ગયો છે. રેંગણ લાવવા ગઈએ તો $1 કે $2 આપણા ખર્ચવા પડે છે, બરાબર ને? તો આ મનુષ્ય જીવન આપણને મફત મળી ગયો છે સાહેબ. તો એ મળી ગયો છે, બરાબર છે, દુર્લભ છે, મળી ગયો છે, પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવાનો સાહેબે કહ્યું, તે માર્ગે આગળ ચાલવા માટે આપણે
કોઈ ગુરુજનની જરૂર છે, કોઈ જ્ઞાની પુરુષની જરૂર છે કે જે પલક માહી ભવ પાર ઉતારે. મને માફ કરજો, મારી જો ભૂલ થઈ ગઈ સાહેબ. થેન્ક યુ વેરી થેન્ક મચ. યુ. રામ ના, બહુ કબીર. સુંદર રીતે તમે સમજાયું, અને દર વખતની જેમ તમારા સુંદર અભિપ્રાયો અમને જીવનમાં ઘણા બધા હેલ્પ થાય જ છે. રીટાબેન, તમારે કંઈક બે વાક્ય ઉમેરવા હોય તો. રામ કબીર, થેન્ક યુ. જીવનના આધ્યાત્મિક મૂલ્ય માટે કદાચ ડાયાફોવાએ વાતો કરી, અને કબીર સાહેબનું જે આધ્યાત્મિક પેલું કહેવાય ને ગહન જ્ઞાન છે ને, એની વાતો છે. અને આપણે વાતો કરી રહ્યા છે કે જીવનને આપણે સુંદરતાથી, હકારાત્મકતાથી કેવી રીતે જીવીએ કે આપણે એ આધ્યાત્મિક પથને મેળવી શકીએ અને જીવનનું આધ્યાત્મિક મૂલ્ય આપણે સમજી શકીએ. થેન્ક યુ ડાયાફુવા, તમારા કબીર જ્ઞાન માટે સમાજ સદૈવ આપનો ઋણી છે. થેન્ક યુ સો મચ રામ કબીર. રામકબીર પ્રભુભાઈ, તમે આવો અને તમારો અભિપ્રાય. ઓકે, પાછા એકવાર મ્યુટ થઈ ગયું છે. ઓકે ઓકે, ત્યાં રામ કબીર, રીટાબેન, રાજુભાઈની સાથે મારો અવાજ પણ એવો જ થઈ ગયો છે. પણ એટલે એમ કે એનું ને, પણ ઇટ વોઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રીટાબેન, કારણ કે એટલા બધી ચાવીઓ ને બધું આપણે શીખીએ, પણ એમાં એક પ્રોબ્લેમ બધા આપણે વાત કરી કે રાજુભાઈ પણ કે કેમ કે કેવી રીતે કરીએ, કારણ કે આમાં મેઇન પ્રોબ્લેમ આપણે શું છે કે આપણે જેટલું સાંભળીએ ને જેટલું આપણું આજે કરીએ તેનું 50% જ આપણી પાસે રહે છે. એટલે આવતીકાલે 50% જ રહેશે મારા મગજમાં, જે આપણે આજે જે કરીએ તે. એટલે શું છે કે આ બધું જો આપણે પ્રેક્ટિસમાં જો ઉતારીએ તો પ્રેક્ટિસ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તો તમારું એ કાયમ ને કાયમ ચાલુ રહે સાયકલ. નહીં તો પછી સાયકલ ધીરે ધીરે બ્રેક થવા માંડે, કારણ કે આપણે જે વસ્તુનો ઉપયોગ નહીં કરીએ એ આપણે ભૂલી જઈએ. એટલે તે એક મારું પ્રેક્ટિસનું એ કહેવાનું છે. અને બીજું એ કહેવાનું છે કે પ્રેક્ટિકલી આપણે વિચાર કરીએ તો આપણે બધા આપણું મગજ ખાલી 2% યુઝ કરીએ છીએ. આપણી પાસે ખજાનો તો 100% છે ભરેલો, પણ એનો 2% આપણે ઉપયોગ કરીએ છીએ, કારણ કે તે આપણે સાયન્સ જ બધું એ કરેલું છે એમ. એટલે આપણને ખબર છે કે 98% તો છે કે તે, એટલે એટલી બધું એ છે. એટલે આપણે એને યુઝ તો કરી નથી શકવાના આખી જિંદગીમાં, પણ જેટલો યુઝ થાય એટલે જે આપણે કબીર જોયું કે જે વપરાય તે આપણું છે. એટલે એટલો બધો ખજાનો ભગવાન આપેલો કે જો આપણે જેટલો વધારે વાપરીશું તેટલું આપણને વધારે જિંદગીમાં આનંદ મળશે. કારણ કે જો આનંદ લેવો હોય તો તમારે વાપરવું, વાપરીએ એટલે તમને આનંદ આવે. પણ જો આપણે કહીએ કે મારી પાસે તો બહુ મોટો ખજાનો છે, પણ જો આપણે એને વાપરવાનું ભૂલી જઈએ તો પછી એનો કંઈ અર્થ નથી, કારણ કે એ સ્થૂળ વસ્તુ છે. આપણે ડાયા કાકા એ બધી સ્થૂળ જ વસ્તુ છે એમ, કારણ કે આપણી બોડી છે અહીંયા જ રહેવાની છે. જે વાપરે છે એ આપણો આત્મા છે. એટલે તે રીતનું મારું પ્રેક્ટિકલી આ તો હું મારું એ કહું, કારણ કે આ એટલી બધી ચાવીઓ છે કે મારે એટલું નોલેજ તો થવાનું જ નથી કે એ બધી ચાવીઓ સાથે સાથે કાયમ મારી સાથે જ રહે. એટલે થેન્ક યુ વેરી મચ રીટાબેન. અને બીજું એક રીટાબેન છે જ, હમણાં તો કહી દઉં કે તમે મને ફીડબેક આપજો, કંઈ પેલું હજુ આપણું કબીરવાણીનું એ થાય તે જણાવજો પછી એમ. એટલે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે કે કામનું, કારણ કે મને તો ખબર નહીં પડે કે એમ આઈ ઓન ધ રાઈટ પાથ ઓર સમથિંગ ડિફરન્ટ વી વોન્ટ. એટલે ઓકે શ્યોર, થેન્ક યુ. અને કબીરવાણીની વાતો ચોક્કસથી તમને ફોન પર જણાવીશ. અને તમે કીધું એ બરાબર છે કે ઘણી બધી ચાવીઓ છે. હવે તમે કીધું વાત તમારી સાયન્ટિફિકલી કરેક્ટ છે કે 2% જો આપણું મગજ વપરાતું છે તો 2% મગજમાંથી જેટલી કંઈ ચાવીઓ મને સમજાય એનો ગુચ્છો મેં અર્પણ કર્યો. હવે જેના જીવનમાં જે ચાવીની જરૂર હોય ને પોતાના તાળાને ખોલવા તે ચાવી વાપરે અને જીવનને એક ખજાનો બનાવે. ધેટ્સ વોટ ઇઝ ધ પર્પઝ. કે ચાવીનો ગુચ્છો મોટો છે હેમંતભાઈ, રાઈટ? તમને જે ચાવી જોઈએ એ તમારે વાપરવાની, કે મારા જીવનમાં મારે આ ચાવીની જરૂર છે. અને બીનાબેન એવું વિચારે કે મારા જીવનમાં મારે આમાંથી એક જ ચાવીની જરૂર છે, કે 5 જ ચાવી જોઈતી છે, તો એ 5 ચાવી વાપરે. મારો પર્પઝ જે હતો તે મને જેટલી ચાવી મારા મગજ વાઇઝ ખબર પડી એટલો ગુચ્છો મેં અર્પણ કર્યો. અને ખૂબ સુંદર એમણે આ વાત કરી, તો આ સરસ ફરીથી બધાને વાત કરી શક્યા. થેન્ક યુ પ્રવીણ કાકા. બીનાબેન આવો. રામ કબીર સૌને. આસામામી
દયા કાકા, રીટાબેન, તમે આજે જે બધી ભાગ 1 માં અને આજે ભાગ 2 એમાં જે બધી વાતો કરી ખૂબ જ સરસ. ઘણું બધું આવડતું હતું પણ બ્લાઇન્ડ સ્પોટમાં હતું, તે તાજું થઈ ગયું. અને ખાલી મારે દર્શક મિત્રોને એટલું જ કહેવું કે આજે રીટાબેને જે આપણને રસ્તો બતાવ્યો, જે આપણને ચાવીનો ઝુમખો આપ્યો, તો ટૂંકમાં એને તમને કદાચ એવું લાગશે કે ના ના આ તો ટુ મચ છે, મારથી આ નહીં ખોલાય, મારથી આ પોટલામાં આટલું બધું ઉચકીને નહીં ચલાય, વજન વધારે છે, ખભું દુખી જશે, ગમે તે કંઈ જીવનમાં. તો ચાલો આપણે એક વાત લઈએ કે આપણે જંગલમાંથી પસાર થઈએ છીએ. તો જંગલમાંથી જ્યારે પસાર થઈએ તો આપણને શું જોવાનું મળે? ખીલેલા ફૂલોવાળા ઝાડ, છોડ બધું જ જોવાનું મળે, અને સૂકા મુરઝાઈ ગયેલા કરમાઈ ગયેલા ઝાડો પણ જોવાના મળે. તો જ્યારે આપણને ખૂબ સુંદર ખીલેલા ઝાડ જોવાના મળે તો ત્યાં ઉભા રહીને થોડી વાર એને નિહાળીએ આપણે. કે કારમાં પણ પસાર થતા હોય તો કારના વિન્ડોમાંથી બાજુ એને જોયા કરીએ. જેમ જેમ રસ્તો સૂકો થતો જાય એટલે આપણે પાછા કારની અંદર વાતોઘાત કરીએ કે ફોનમાં ગમે તે કંઈ બીજી એક્ટિવિટીમાં બિઝી થઈ ગયા. એ જ રીતે હું એમ કેમ કે આપણા જીવનમાં પણ સુખ દુઃખ, નકારાત્મક હકારાત્મક બધું જ આ દુનિયા, જંગલ રૂપી દુનિયા છે આપણા માટે, તો તેમાં બધું જ જોવાનું મળે. જે રીતે આપણે સરસ ખીલેલા ઝાડોને વધારે ટાઈમ આપીએ, નિહાળીએ, તે જ રીતે આપણા સદગુણોને, રીટાબેનને આપેલા ખજાનાને આપણે વધારે ટાઈમ આપીએ અને વધારે નિહાળીએ તો આપણો પ્રવાસ જંગલનો, આ દુનિયાનો સુંદર બની જ જશે. બીજી રીતે તો આપણા ઘરના બગીચાને પણ આપણે કેટલી વાર સાફ કરીએ, બગીચામાંથી સૂકી ડાળીઓ, સૂકા પાંદડાઓને આપણે બહાર કાઢી નાખી કચરામાં નાખી દઈએ. એ જ રીતે જીવનમાંથી પણ નકારી વસ્તુ છે જે તમારા જીવનને દુર્ગંધ આપે છે, જે તમારા જીવનમાં તમને દુઃખ આપે છે, જે તમને તમારા જીવનમાં ખીલવાની જગ્યાએ મુરઝાવે છે, એને આપણે કચરો જાણીને કાઢી નાખીએ અને આપણા જીવનરૂપી બગીચાને સુંદર બનાવીએ. થેન્ક યુ રીટાબેન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રામકબીર. Sanmukh Kaka, go ahead. રામ કબીર, રીટાબેન બધી ચાવી તો ઘણી આપી છે, થેન્ક યુ. રાજુલાલ, પ્રફુલભાઈ, બધાએ જે વાત કરી તે બરાબર છે. બધાની આ એક એક ચાવી આપણને મળી છે, આપણે શું કરવાનું છે એ જ મુખ્ય વસ્તુ છે. પ્રવીણભાઈ કે પ્રવીણભાઈની વાત કે 50%, મારું એમ માનવું કે મારે તો 50% પણ યાદ રહેતું નથી, એટલે જેટલું યાદ રહે તેટલું અને કરવું. હવે દયા કાકાએ કહ્યું કે સદગુરુની જરૂર છે. આપણી પાસે સાક્ષાત સદગુરુ અત્યારે નથી, પણ આપણી પાસે કબીરજીએ આપેલા જ્ઞાનનો વારસો છે. એ હોય કે ના હોય, કબીરજી અત્યારે છે કે નહીં, પણ આપણા મનમાં અને આપણા હૃદયમાં એનું સ્થાન. અને એનું સ્થાન ક્યારે યોજાય કે એમણે કહેલા જે શબ્દો, એમણે કહેલા જે વચનો આપણે એ રીતે જીવનશૈલીમાં ઉમેરીએ, આપણે એ રીતે જીવીએ, તો કબીર સાહેબ આપણી સાથે જ છે. આપણા બાપ દાદા આપણી પાસે નથી, પણ આપણને જે શીખવી ગયા તે આપણી પાસે છે જ. હવે આપણે એમ વાત કરીએ કે વાલ્મીકી લૂંટારા હતા, બરાબર છે. નારદ મુનિ આવ્યા અને શબ્દ જે કહી ગયા, તો એ ચાવીમાં એક બીજું હું ઉમેરું કે વિશ્વાસ. નારદ મુનિના વચન પર વિશ્વાસ કર્યો એટલે આપણે વિશ્વાસની જરૂર છે. વિશ્વાસ આજુબાજુના લોકો માટે પણ, આપણા સંબંધીઓ માટે પણ એ વિશ્વાસ ખાસ જરૂરી છે, તો સંબંધ સારી રીતે ચાલી શકે. આજે વિશ્વાસનો ભંગ બધે થાય છે. રીટાબેને ઘણીવાર ટકોર કરી છે કબીરવાણીમાં, અને એને લીધે આજે સમાજ એમ કહીએ છે ખરા, પણ ખરેખર સરખી રીતે વર્તીએ છે ખરા. આ આપણે પોતે જોવાનું છે, પોતે કરવાનું છે.
અને એ જે વાલ્મીકી પછી મુનિ થઈ ગયા ને રામાયણ જેને લખ્યું, તે બીજો શબ્દ છે શ્રદ્ધા. ભગવાનમાં અશ્રદ્ધા રાખવી નહીં. મને જે થવાનું છે, પરિવારને જે થવાનું છે, મારથી જે થવાનું છે, તે ભગવાનના કર્યા, એ શ્રદ્ધા રાખવાની ખાસ જરૂર છે. અને બીજી વસ્તુ એ છે કે એ શ્રદ્ધા સાથે સાથે આપણે અમુક ત્યાગની ભાવના જોઈએ. એ જે વાલ્મીકી વાલિયો લૂંટારો, એને શું ત્યાગ કર્યો? એ જે બધું લૂંટી ચોરીને જે બધું એ કર્યું, એને એ ખરાબ વસ્તુનો ત્યાગ કર્યો. તો વિશ્વાસ, શ્રદ્ધા અને ત્યાગ. અને ચોથી વસ્તુ, મને જે કબીરજીએ ઘણી વાર કહ્યું છે કે સંતોષ. આ બધું છોડ્યા પછી સંતોષની જરૂર છે, કે આપણે એ સ્વીકાર્યું છે અને એ અંગે આપણે ઉત્સાહી છે, આનંદિત છે. મારી પાસે બધું જ છે. મારી પાસે કદાચ $1 મિલિયન બેંકમાં ના હોય, પણ હું ભૂખે મરતો નથી. મારું સ્વાસ્થ્ય બરાબર છે, વિચારી શકું છું. તો આપણું સ્વાસ્થ્ય અને આ શરીર, આપણે બધા કહે છે ને, કબીરજી કહી ગયા છે ને, બધા સદગુરુઓ કહી ગયા છે કે માનવ દેહ દુર્લભ છે. તો આપણે આ બધું જાણીએ છીએ, કબીરજીનો વારસો છે. પછી આપણે એમ કહીએ કે કોઈ ગુરુની રાહ જોવાના હોય, તો એ રાહ જોતા જોતામાં આપણે તો જતા રહો. પણ આપણી પાસે જે છે તે ગુરુ હૃદયમાં રાખી, મનમાં રાખી, ત્યાગ અને વિશ્વાસ અને શ્રદ્ધાની ભાવથી કામ કરીએ. એ ચાવી, આ બધી ચાવી છે. પણ આ વચન એ છે. અને બીજું કે સત્ય વચન. મીઠું વચન જરૂરી છે, પણ શાસ્ત્રોમાં સત્ય વચનની વાત છે. આજે બધું આમ તેમ હું હમણાં સાચું મીઠું બોલું ને ગયરું બોલું, બહેન બરાબર તમે તો, અને પછી તમારે એમ કે હા એને હું આ તો આમ જ છે. એટલે મીઠાની સાથે સત્યની પણ જરૂર છે. એટલે આ બધી ચાવીઓ, એટલે એ અગત્યની છે. અને મારે શું કરવાનું એ અગત્યનું છે. તમે શું કરો એ તમારો વિશ્વાસ છે, તમારી જરૂરિયાત છે. પણ મારા શરીર માટે મને જે સમજાયું કબીર સાહેબે, તે મારે સમજવાનું. જો રીટાબેને કહ્યું તેમ બધાની સમજ જુદી જુદી હોય છે, અર્થની સમજ. પણ આ આપણે આ મેળાવડો જે અત્યારે ચાલે છે, કબીર વિઝડમ, તે આપણે પોતપોતાના મંતવ્ય રજૂ કરીએ છીએ, અને સારી વાત આપણે સ્વીકારીએ, એ જ મુખ્ય વાત છે. અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. તમારા બધાનો આભાર. રામ કબીર. રામ કબીર. રીટાબેન, તમારે કંઈક થેન્ક યુ સન્મુખ કાકા. આપણે ગુરુની ને બધી જ્યારે પણ બીજી કોઈ પણ વાતો કરે ને, ત્યારે કબીર સાહેબનો એક જ દોહો યાદ રાખવાનો. આત્મ અનુભવ જબ ભયો તબ નહીં હર્ષ વિષાદ. આત્મ અનુભવ જબ ભયો તબ નહીં હર્ષ વિષાદ. ચિત્ર દ્વીપ સમદ્વે રહે તજી કરી વાદ વિવાદ. જ્યારે આપણાને આત્મજ્ઞાન થઈ જાય ને, ત્યારે આપણે વાદ વિવાદ છોડી દઈએ છીએ. આપણા પ્રશ્નો સમી જાય છે અને આપણે એક અલભ્ય મૌનમાં જતા રહીએ છીએ. એટલે પ્રશ્નો હોવા જોઈએ, પણ પ્રશ્નો ઓછા થાય તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમને આત્મભાનના પગથિયા તમે ચડી રહ્યા છો. તો હંમેશા વાદ વિવાદથી દૂર રહીએ. અને ખૂબ સુંદર સન્મુખ કાકાએ પણ, રાઈટ હેમંતભાઈ? Very good point. Yeah, so yes, welcome. Yes, no opinion, somebody. Rakhu everyone. Yeah, great job, Mom. I would say a point you mentioned about, starting with spirituality or treasure of life from a younger age. And that is a really good point, because well, A is that તમે જેટલા younger age થી start કરો, એટલું તમારા brain માં connections વધે. And as someone who learns about the brain, neuroscience, અમારા classes માં શીખ્યા, આપણને એવું લાગે કે આપણે ખાલી 2% brain વાપર્યા. Actually, it's a myth scientifically, because what happens is that તમે કોઈ બી નવો experience કરો, suppose તમે કોઈને help કરો, suppose તમે કંઈ નવું શીખો, તો તમારા brain ના connections, they get stronger.
તમારું બ્રેઇન નવા કનેક્શન નથી બનાવતું, પણ તમારા જેવી રીતે તમે બ્રોટઅપ થયા, જેવી રીતે તમારો લાઈફસ્ટાઈલ જીવો, એ તમારા સેમ કનેક્શન્સ ખાલી સ્ટ્રોંગ થાય છે. And a connections, they will get stronger and stronger as you age. So this is where I think it becomes really important that the younger you start, the better it is. Now, and it's difficult to start, but આપણે એમ વિચારીએ કે આપણે kindness, empathy, they're not something that's at the peak of human achievement. It's actually at the core of our human mind. કે આપણે કોન્શિયસનેસ છે, કાઇન્ડનેસ છે, એ ભલે આપણે બધે નહીં જોઈએ, પણ એને અનલોક કરવાનું એ એકચ્યુઅલી આપણા બોડીનું એક કોર છે, આપણા માઇન્ડનું એક કોર છે. ને આપણે જે એ રીતે વિચારીએ, then it becomes easier rather than saying, oh, I have to be really kind, and એમાં બહુ એફર્ટ લાગે છે. બટ એ એકચ્યુઅલી આપણું માઇન્ડ આપણને ટ્રિક કરવાનું ટ્રાય કરે છે, બિકોઝ આપણે સરાઉન્ડિંગ્સમાં જોઈએ કે a lot of good and bad things are happening. So આપણે એમ વિચારીએ કે આ તો ખાસું અઘરું છે, પણ એ કાઇન્ડનેસ, એમ્પથી, કોન્શિયસનેસ, આ બધી વસ્તુ છે તે આપણા માઇન્ડનું કોર છે. ને આપણે જે રીતે આપણે એક્સપિરિયન્સ જીવીએ એ રીતે આપણે we can strengthen them and as we get older and older. So yeah, I just wanted to add that point, and yeah, it was a great discussion. Thank you. Yes, very, very good points, because you brought up something young, advanced, and innovative thought. So, which is very, very valuable to us. Yeah, actually, કારણ કે અમે લોકો જે એઝ એન આટલા ઓલ્ડરમાં અમે લોકો જે કરીએ છીએ, જે આધ્યાત્મિકને આજે અમે પસ્તાવો કરીએ છીએ કે અમે કદાચ કેટલા વખત પહેલા ચાલુ કર્યું હોત. You just marked it. Yes, you can. અને બહુ અમને બહુ ગમ્યું. આવતા રહેજો અને like you are participating, so it is our proud to. I know Rita Ben and Manish Ben a very good effort to train you. Culture. Okay, Rita Ben, કઈ તમારે એડ કરવું હોય? ના, કઈ નહીં. ખૂબ આનંદ થયો કે એક યુવાને મારી વાત સાંભળીને તેમાંથી એક પોઈન્ટ લીધો, અને આ સન્મુખ કાકા પ્રવીણ કાકા બોલ્યા એમાંથી બ્રેઇનના ન્યુરોસાયન્સ ભણે છે, એટલે એણે સાયન્ટિફિકલી આપણને થોડું સમજાવ્યું, અને મને ખૂબ આનંદ થયો. મેં કદાચ વિચારેલું નહીં હતું કે યશ એના ભણતરનું ઇવેલ્યુએશન આજની આ સ્પીચમાં મૂકશે, અને ખૂબ આનંદ છે કે એક યુવાન પણ આજે કબીર વિઝડમમાં આવ્યો છે. કોંગ્રેચ્યુલેશન ટુ ધ ટીમ કે હવે બીજા નવા યુવાનો જોડાય, અને પરિવારની જવાબદારી છે. બાળકો ગમે તે કલ્ચરમાં રહેતા હોય એ ભગવદ્ ગીતા વાંચે, પ્રાર્થના કરે, એની જવાબદારી માતા પિતાની છે, અને એ હું નિભાવવા હંમેશા અમે પ્રયત્ન કરીએ છીએ, અને એટલે જ કદાચ બાળકો આ બધું સ્પિરિચ્યુઆલિટી તરફ દોડતા જાય છે. આપણા હાથમાં છે આપણો પરિવાર. થેન્ક યુ યશ. Thank you, yes. જીતુભાઈ. રામ કબીર સૌને થેન્ક યુ યસ ફોર જોઈનિંગ, અને સમાજના બીજા યુવાનોને પણ હું આજે પુશ કરું કે તેઓ આપણી સાથે જોડાઈ, આપણો કાર્યક્રમ પાછળથી જોઈ, તો એ સમાજ માટે ખૂબ જ લાભદાયી રહેશે લાંબા રન માટે. અને સન્મુખ કાકા, આઈ વુડ લાઈક ટુ એડ યુ ટુ યોર થોટ્સ કે સમાજની અંદર દરેક પ્રકારના માણસો હોય છે. એનો સૌથી સારો અનુભવ તમને ને મને કદાચ થયો છે, તમને કદાચ 25 વર્ષ પહેલાં અને મને 5 વર્ષ પહેલાં. તે છતાં પણ આપણે આજે એક સાથે જોડાયેલા છીએ. દેટ ઇઝ બોન્ડિંગ ટુ અવર સમાજ. So that shows, your love towards Bhakta Samaj, of course. So let's continue that towards a positive journey. અને આજે હું ખૂબ જ ભારપૂર્વક કહીશ કે આપણે ગુરુની શોધ શું કામ કરવી છે. આપણી પાસે ગુરુ જન્મજાત કબીર સાહેબ છે જ. બીજા ધર્મગુરુ, ફોર એક્ઝામ્પલ, નોટ ટુ ઓફેન્સ એનીબડી, ફોર એક્ઝામ્પલ શીખ લોકો, એ લોકો કોઈ બીજા ગુરુની ભક્તિ નથી કરતા. બીજા ધર્મના લોકો કોઈ બહાર જોતા જ નથી. જે કુળમાં એ લોકોનો જન્મ થયો છે ત્યાં જ એ લોકો ભક્તિ કરે, તે જ ગુરુને વર્શિપ કરે છે. તો આપણે આમાં મોટે ભાગે ચૂકી ગયા છે. આજથી ગુરુની શોધ બંધ કરી દો અને સ્ટ્રિક્ટલી ફોલો કબીર સાહેબ અને એમના વિચારો વાંચો, સાંભળો અને જીવનમાં ઉતારો. એટલે ગુરુની શોધ આજથી ખરેખર ભારપૂર્વક કહું છું કે આપણી પાસે અમૂલ્ય ખજાનો છે. કબીર સાહેબને જ ફોલો કરો, એમને જ વાંચો, વિચારો અને જીવનમાં ઉતારો, તો દરેકનું જીવન સરળ બનશે એવું મારું માનવું છે. સમય ઘણો થઈ ગયો છે. થેન્ક યુ રીટાબેન ફોર યોર નોલેજ that you share in Kabir Wisdom, and thank you for serving to Bhakta Samaj worldwide as editor of Kabir Vani. We always value your input, and this is your 20th year, so we congratulate you
and hope you continue for many more years, because a lot of people follow you, and what you write, a lot of people digest that in their own life, and it improves their life as well. So thank you. બીજું ખાસ હેમંતભાઈએ દરેક જણાને જણાવવાનું કે આપણે કબીર વિઝડમની નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, જે અમારી પાછળ બેકગ્રાઉન્ડ છે તેનો હું તમને એક સિમ્પલ ડેમો આપીશ. તમારી પાસે સૌપ્રથમ તો જીમેલ અકાઉન્ટ હોવું જરૂરી છે, અને ગૂગલમાં ગઈને તમે ટાઈપ કરશો તો સિમ્પલ ટાઈપ કે SRBS કબીર વિઝડમ. શેર ધ સ્ક્રીન વિથ યુ. ઓકે, સો આ ગૂગલની સ્ક્રીન છે. જસ્ટ ટાઈપ SRBS કબીર વિઝડમ. આ પહેલું જ પોપ થાય છે, SRBS કબીર વિઝડમ. જસ્ટ ક્લિક ઓન ઇટ, અને એ તમને લઈ આવશે આપણે SRBSને નવી ચેનલ કબીર વિઝડમ ઉપર. અત્યારે આપણી પાસે 17 સબસ્ક્રાઈબર્સ છે, અને જસ્ટ ક્લિક ઓન સબસ્ક્રાઈબ. વન્સ યુ ડુ ધેટ, તમારા ઉપર જ્યારે નવો એપિસોડ મેં મૂકીશું ત્યારે તમારી ઉપર નોટિફિકેશન આવશે. તો આ ખૂબ જ જરૂરી છે. અમારો ગોલ છે કે ભક્ત સમાજના દરેક ભાઈઓ બહેનો આ યુટ્યુબ ચેનલ અમારી જોઈ. જે જૂની ચેનલ હતી તેની પર પણ બધા વિડીયો છે જ. તો આ ખાસ SRBS કબીર વિઝડમ ને તમે આજે જ ગૂગલમાં જઈને છાપો, સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ ઇઝી છે, અને એની ઉપર તમે બધા કોઈ પણ વિડીયો તમે એની પર જોઈ શકશો, અને આમાં ઘણું આપણને જ્ઞાન મળે છે. તો આ ખૂબ જ જરૂરી છે, અને અમારો ગોલ છે કે અમે વધારેમાં વધારે ભક્ત સમાજમાં આ એક પોઝિટિવ જે આપણું પેજ ચાલે છે, ચેનલ, તે દરેક આમાં જોઈ અને એનો અનુભવ લે. તો ફરી એક વખત આ SRBS કબીર વિઝડમ એ અમારી ચેનલનું નામ છે. તો તમારા મિત્રોને પણ જણાવજો, પરિવારને જણાવજો, અને આની ઉપર ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા વધારે આપણી પાસે સબસ્ક્રાઈબર હશે તેટલો આપણી ચેનલને અને સમાજને ફાયદો થશે, વિચારોમાં અને દરેક રીતે. સો થેન્ક યુ હેમંતભાઈ. ટાઈમ થોડો વધારે થઈ ગયો, સોરી, પણ આઈ હેડ ટુ સે ધીસ. રામ કબીર. થેન્ક યુ જીતુભાઈ. અને જીતુભાઈ જે પ્રમાણે રજૂ કર્યું છે એ પ્રમાણે કે આપણે આપણા ભક્ત સમાજનો ખજાનો, અને ખજાનામાં આવા ખજાના, નાના નાના ખજાનાઓ, અને એ ખજાનામાં તમે તમારો ખજાનો એડ કરો, તમે સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે સરળતાથી જોઈ શકીએ. બહુ સુંદર એમના પ્રયાસો, કબીર વિઝડમ ટીમના પ્રયાસો. થેન્ક યુ રીટાબેન, તમારા પ્રયાસો સદાને માટે અમારી સાથે આવીને સુંદર સુંદર સબ્જેક્ટ લાવ્યો છો. તો ફરી પાછો તમારો ઘણો ઘણો આભાર. રામ કબીર. થેન્ક યુ રામ કબીર સૌને. રામ કબીર, આજે થોડો સમય વધી ગયો છે, અને આપણો પર્પસ મોસ્ટલી 1 અવરની અંદર ફિનિશ કરવાનો હોય છે, કારણ કે વધારે પડતું ડિસ્કશન પણ બહુ સારું નથી હોતું. જેમ કે કોઈ પણ વસ્તુ વધારે હોય એ પણ યોગ્ય નથી હોતી. હવે જો બધાને હજી આ ખજાનાની વાતો, મનુષ્ય જીવનની વાતો કરવી હોય, કારણ કે બહુ સુંદર સબ્જેક્ટ છે, તો તમે કોઈ પણ કબીર વિઝડમની ટીમને કોન્ટેક્ટ કરી શકો છો, અને આને થોડું વધારે સારી રીતે આપણે લાવીને અને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ આપણે. અને આપણા વિચારો, જેમ આપણામાં જે મલિનતા છે, દ્વેષ, ભાવના, ક્રોધ, કામ, એ બધું પણ આપણે ધીમે 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 જોઈ શકીએ. પ્રયત્ન કરવા એ આપણું કામ છે, મનુષ્યનું કામ છે, તો મનુષ્ય કરી શકીએ. તો આજે ફરી પાછું બધાના ઘણો ઘણો આભાર માની. સબસ્ક્રાઇબ ટુ યુટ્યુબ ચેનલ, અને હવે આપણે આવતા વીકે મળીશું. સો અહીં હું પ્રાર્થના, શાંતિ પ્રાર્થના કરીશ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.